શ્રી કૃષ્ણ. આ બધા ગામડે ગયા તા, હવે 1-2 દિવસમાં આવેલા માણસો છે આ બધા. બહુ સવારમાં છે બધા. સવાર કિયાનો હાય. અને આ બાજુમાં કીયું જો રમતી. તારે મજા આવી? હા, બહુ મજા આવી. અમે વાત કરતા હતા, બહુ મસ્ત ઢોસા હતા એમ. ખામ ટાઈપનો છે એટલે છોકરાને મજા. હા, એવી મજા. અમારે કાવ્યાબેન પાસે છે ને કે અલગ જ વસ્તુ છે, મસ્ત ગરમ. હા જો હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 10 અને આજે આપણે જવાનું છે માસીના ઘરે, જમવાનું છે ને કથા છે, એટલે હું જાય મમ્મીના ઘરે આવી ગઈ છું. ચાલો તમને બધાને મળાવું. તો સૌથી પહેલાં જો ઋષિભાઈ એને છે ને એન્જોય કરે છે ટીવી ટાઈમ. અને કોકની કમેન્ટ આવી હતી કે ઋષિ ટીવી જોતો હોય તો એના ગાલ ફૂલેલા કે બહુ સારા લાગે છે. અને ફૂલેલા ગાલ. અને જે સંદીપ રોહિત અહીં ખાઈ પીને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું હાલે છે? બસ શાંતિ છે. તો એવું છે, શિયાળો હાલે છે, બધાને શિયાળો જ હાલે છે. ને આ બાજુ સોનલ જો બનાવે છે. શું બનાવે છે સોનલ? ખજૂર વાળું દૂધ. તો ખજૂર દૂધમાં પેલા આ દૂધ ગરમ કરી નાખ્યું, એમાં મખાના પાવડર છે, મખાના પાવડર નાખ્યો અને પછી કાજુ બદામ કરીને નાખવાનું, ભૂકો અને ખજૂર છે. ખજૂર એટલે ખજૂર નાખો ને પછી બ્લેન્ડર ફેરવી એમ નહીં, ખજૂર ની આખી ચેપી નાખો એટલે ઓગળી જાય એમાં, કે એને કેમ નાખવાનું? ખજૂર ને ફળીઓ કાઢીને નાખી દો ને તોય ઓગળી જાય છે. ગરમ થવા દે, ઉકળવા દેવાનું એટલે ખાટું દૂધ થઈ જાય હા અને થઈ જાય ઓલો થઈ છે. જાય ખજૂર. આમે ફ્રીજમાં મૂકેલા નો એટલે વાંધો ન આવે. હા. અને આ બાજુ મમ્મી જો મકાઈ સુધારી રહ્યા છે, એટલે મકાઈનું શાક બનશે. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તઈ? બસ સારા મારો. તો માસી કેમ આજ જમણવાર કર્યું? રવિવારે ચાંદલો છે ને? પછી મેં કઈ પૂછ્યું નથી ને કઈ ખબર નથી, છે. એટલે ભાઈ બીજ ને એવું બધું કા કશે બરોબર. તો મેં કીધું રવિવારે ચાંદલો છે ને, આજે જમવાનું, રવિવારે જમવાનું એમ. મેં પછી કઈ પૂછ્યું તો નતું. મેં બીજાને આમંત્રણ દેવા હોય ક્યાં ખોટી કરવા એમ, એટલે મેં નથી પૂછ્યું. તો એવું છે. તો મકાઈ કટિંગ થઈ ગઈ છે અને ચાલો. તો આ બાજુ જો તારીખમાં આજે આપણે જોઈએ, 19 તારીખ થોડી છે, ગુરુવાર છે આજે. તો હા, ગુરુવાર અને આજે 20 તારીખ છે. તારીખમાં આપણે જોઈએ, આપણને ફાડી નાખીએ. પાછળ મસ્ત એવું કંઈક લખ્યું છે, સુવિચાર. શું લખ્યું છે? ઘર સ્વર્ગ બનશે. હે, કાન ખજૂર વાળો સુવિચાર છે. એટલે આ જે ઓલું આપણે બધા ઊંચા ઘર ઓલું કરવી ને, નાના આજે કયો ગુરુવાર છે, નાના જાયફળનો આવ્યો. હા, કાલે કાન ખજૂરા વાળો હતો. હા, જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં ઘટી તરસ. કોલેરા એટલે પાછું શું થતી તરસ મટે છે. છે એવું હોય છે. તો જાયફળનો ઉકાળો પીવાથી. હવે કેમ ઉકાળો? પાણી ગરમ કરીને જાયફળ નાખી દેતા છે એમ. હમણાં નાખી દેવાનું, ઉકાળ નાખવાનું. છે. આપણે કેમ કાવો પીવી. બરોબર, એ ટાઈપનું થઈ જાય. એટલે આજનું કંઈક આવું છે, જેને કોલેરા થયો હોય ને જાયફળનો ઉકાળો પીવાનો એમ. બાકી આજે છે કારતક વદ. કારતક વદ 30 તો ન જ હશે ને, 30 લખેલો હશે તો નહીં. તારીખ તો 20/11 છે, તો 30 છે ને હશે. છેલ્લો દિવસ એટલે કાલથી પછી પડ્યો. ઠીક, એટલે માગસર છે. હા, એટલે ઓલું શું કે પૂનમ થી એમ અમાસના 30 દિવસ આવે કે નહીં, એ પ્રમાણે લખતા હશે એમ. તો આજે જો કારતક મહિનો પૂરો થઈ ગયો, કારતક મહિનો. અને આ ભાઈ ટીવીમાં જો આવતું નથી તો હું થામે હાથે ફેરવી લેવાય, પણ હવે ફેરવે હાથે ફેરવી લે. મન નથી દેવું, હાથે ફેરવ, હાથે ફેરવી લે ને, ફેરવી જાય. તાર જેવો છોકરો આવ્યો જો, એમાં જો આવ્યો ને ઋષિ. હે, તો જો આજે કારતક મહિનો પૂરો થઈ ગયા છે ને, હવે આવશે માગશર મહિનો. બધા એમ કે માગશર મહિનો એટલે મગ જેવો હોય. મમ્મી, માગશર મહિનો મગ જેવો એમ હોય કે એવું ખબર છે તમને? શેરીમાં બાઈ વાત કરતી હતી કે મગ, હા, કારતક માસર પોહ આવે એટલે એનો મગ ફૂલાય એટલે ફૂલાય એટલે મોટો એમ. કારતક માસર પોહ પછી મહા એનથી મોટો એમ. બધા એમ કે માગસર ફટાફટ હોય મગ જેવો એમ. ફટાફટ જતો હોય એટલે હપ્તે વયો જાય ને ખબર ન પડે. ખબર ન પડે એવું કઈક હશે તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો.
બસ ચાલો આજનું આવું કંઈક છે ને પાછળ કંઈક લખ્યું છે તમને સંદીપ સંભળાવશે જે કંઈક લખ્યું છે ને બહુ મોટું લખ્યું છે તો ચાલો કંઈક વેચાવા એવું છે કેળા ખાવા છે કેળા કેળા ખાવા છે કેળા કેળા ખાવા છે કેળા ખાવા છે એમ કહો કોઈ નથી ફેરવી દેતું ઋષિવને હે કોઈ નથી ફેરવી દેતું તો જો આપણે ખાઈ પીને છે ને માસીના ઘરે કથા છે ને ત્યાં પહોંચી ગયા છે તો માસીનો ભાણિયો મૌલિક અને એના ઘરના છે ને તો પૂજામાં બેઠા છે સત્યનારાયણ ભગવાનની કથા હતી બહુ મજા આવી સાંભળવાની 5 અધ્યાય એના સાંભળ્યા ચાલો આપણે એન્જોય કરીએ કથા અને પછી આપણે જવાનું છે જમવા બોલવાનો છે આ પ્રેમે પરોણલા ઘેરે આવો કનૈયા ઓ નંદલાલા પ્રેમે ઓ નંદલાલા મોહન મુરલી વાલા ઓ નંદલાલા મોહન મુરલી વાલા પ્રેમે પરોણલા પધારો કનૈયા ઓ નંદલાલા પ્રેમે પરોણલા પધારો કનૈયા ઓ નંદલાલા આતરે વાત ના મેવારે મગાયા તો જો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે છે ને સાંજે આપણે જમવાનું હતું ને ત્યાં આપણે પહોંચી ગયા છે માસીના ઘરે પેલામાં કથામાં ગયા કથામાંથી અહીં આપણે જમવા માટે આવ્યા છીએ તો ચાલો જાય બધી મંડળી જામી છે તો સૌથી પહેલા સેજલબેન જય શ્રી કૃષ્ણ આ બધા ગામડે ગયા હતા હવે 1-2 દિવસમાં આવેલા માણસો છે આ બધા બહુ સવારમાં જ આવ્યા બધા આ સવારના છે અને બહુ ગમ્યું ગામડે અને થેન્ક યુ ખુરશી અને નકરા ગોળ બેઠા હતા ગોળ ચકડા જ ફરવી છે તો એવું છે આ બાજુ જો અંકિતા ભાભી અને એનો છોકરો કિયાન હા હાય જય શ્રી કૃષ્ણ અને જો શ્રદ્ધાબેન તે એને અપડાઉન કર્યું થોડાક દી ગયા પાછા વહી આવ્યા કા અને આ બાજુ અંકિતા ભાભી અલા પ્રિયંકા ભાભી કેમ છે હા જો એની કીયું એની પાસે જ રહી છે જો એવું છે હું એ કહું પગ નથી આવ્યો કોઈને હજી હાલે છે બરોબર અને આ બાજુ જો મમ્મી છે ને આ બાજુ મામી કેમ છે મામી જય શ્રી કૃષ્ણ સારું મામી તો દેશમાંથી આવી ગયા અને પાછા 4-5 દી સુરત રહીને પાછા જાય એવું છે અને આ બાજુ જો ઋષિને છે ને રમવું છે નીચે પણ નીચે છે કાળી રહેતી એટલે કાંઈ રમતો નથી અને આ બાજુ છે ને ઝૂલો વાગે એવું છે ઋષિભાઈ ને પગ આવી ગયા છે હાલવાનો બહુ શોખ છે ને માસી જો મહેમાન આવ્યા છે ને એમાં છે પછી તમને મળાવશું ટાઈમ રહે તો આ જો માસી છે મારા અને બાકી બધા મહેમાન આવીને બેઠા છે અહીંયા તો ચાલો એવું છે બધું તો જો વાગી ગયા છે 8:30 અને મસ્ત મજાના આપણે ઢોસા ખાઈ લીધા હતા મસ્ત બધા ઢોસા હતા મસાલા ઢોસા પાલક પનીર મૈસૂર 3 ટાઈપના ઢોસા હતા તો મજા આવી ગઈ ખાવાની બધાને મજા આવી ગઈ ને ખાવાની હા તો એ છે ને આ બાજુ મારે નાના ટાબરિયા જમે છે હા એ ઢોસા ખાય છે આ કિયા ન હાય અને આ બાજુ મારે કીયું જો રમતી તારે તું ભૂખી હતી હજી કે કાવ્યા હે ખાધું નતું તે ત્યાં લ્યો તો જો ત્રણેય ભાનુડા ખાય છે અને મસ્ત મજાના ઢોસા છે તો ચાલો બધા ખાવાના આ બાજુ જો માસી આવી ગયા જય શ્રી કૃષ્ણ માસી તો આજે માસીને ઘરે જ આપણે જમવા વાસવી કેમ છે માસી સારું ને હા બહુ મજા આવી અમે વાત કરતા હતા બહુ મસ્ત ઢોસા હતા હા એવી મજા આવી જાય બધાને હા તો ચાલો ત્યારે જો એવું છે બધા બેઠા છે હિસકે ઝૂલે હા એ તો આવી જાહે હા તો આ બધા જો
માસીના જેઠાણી ને બધા છે, ઘણી વાર તમે વિડીયોમાં બતાવ્યા જ છે, રોજ જોવો છો. આજે માસીના જેઠાણીની અને આ માસી અને અમારી મમ્મી. મમ્મીને બધા જોઈએ જ છે. એટલે એમ નહીં, આમ હરખા લાગે બે બેનું એમ. બે બેન પણ હરખી નથી, મમ્મીનું મોઢું ગોળ છે અને મારું મોઢું રેખા માસી જેવું છે. તો એવું છે, ચાલો. અને સામે જો બધા જેન્ટ્સ બેઠા છે અને સામે ઓલો ખાંચો પડે ને ત્યાં બધા જમણવાર ગોઠવેલું છે. અને અહીંયા છે ને ઘડીએ ને ઘડીએ ટ્રેન નીકળે છે, અંધારાને દેખાતી નથી પણ અવાજ આવતો છે. જુઓ છોકરાઓને તો મજા આવી જાય. ઋષિ ટ્રેન આવી જો ચુક ગાડી, પણ બિચારો જોવે ક્યાં પણ દેખાતો નથી. ક્યાંથી અવાજ આવ્યો એમ. અહીંયા છે ને ઘડે ઘડે રેલગાડી આવે છે પણ દેખાતી નથી. તો એવું છે, ચાલો થોડા ટાઈમ પછી મળીશું. અમારે કાવ્યાબેન પાસે છે ને કે અલગ જ વસ્તુ છે, મસ્ત ગરમ. હા જો બે કેવું ઊંચું થાય છે, જો બહુ ગમે કાવ્યા તને આવડવા એમ. તો મમ્મીની જાત્રામાં ગયા હતા ને ત્યારે જ આ લોકોએ લીધું હતું, પણ મમ્મીને નથી ખબર આવું થાય છે એમ. કા હા પછી અહીંયા આવ્યા ને પછી મમ્મીને બધાને ખબર પડી હશે. કા કરતો એક આ કાન કરે કે ઓલો કાન કરે, એમ કર વારા ફરતી કર. બે એક આ ને એક પછી એક કર. જો વાહ કેટલું મસ્ત લાગે. ઋષિ જોશો કે નહીં? તો જે મસ્ત લાગે. અને જો રીસું પીસું બધા છોકરાઓ ખાય છે. ચાલો તો જો વાગી ગયા છે રાતના 11 અને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. 11 નહીં 11:30. હા અડધી કલાક નથી, આગળ છે એટલે ફાઇનલ ઘરે પહોંચી ગયા છે ભાઈ. અને બહુ ઠંડી છે અને શેરીમાં હવે કાલથી શરૂ થાય છે લગ્ન. અને આજનું બધું હતું એમ આપણે મેં કીધું સાવનને બતાવશું, પણ ક્યારે એન્ગેજમેન્ટના દિવસે. એટલે તમને એન્ગેજમેન્ટ હશે ને ચાંદના દિવસે તમને સાવન સાથે આપણે મળાવશું, મારા માસીનો છોકરો. અને આજે બસ ત્યાં જમવાનું તો બધું ભાઈબીજનું ગણો કે સાવન ઓસ્ટ્રેલિયાથી આવ્યો હોય, બધું મજા આવી ગઈ. મસ્ત મજાના ઢોસા હતા, 3 પ્રકારના ઢોસા હતા, મસાલા ઢોસા, મૈસૂર ઢોસા અને પાલક પનીર. તે કયા ખાધા? બધા કયા મજા આવી? સૌથી વધારે કોની મજા આવી? સૌથી વધારે મને તો મૈસૂર ને ઈ બસ આપણે મૈસૂર મારા જેવું તો નહોતું જ. ખબર જ હતી. તીખું હતું એટલે એમ મીડિયમ જ હતું. તીખું ખાતા હોય એને તો કઈ ન લાગે. આપણે હું તો મોડું ખાવ હશે એમાં, એટલે મને થોડુંક તીખું લાગ્યું હતું. બાકી બહુ મસ્ત હતું, સરસ હતું. પેપર બહુ સરસ હતા. તો કાંઈ નહીં, આવું બધું હતું આજનો વ્લોગ. હવે કેવો બન્યો ખુદ મને નથી ખબર. હા માસીને કથામાં ગયા, પછી ડાયરેક્ટ જમવા ગયા, અડધું લીધું અડધું ન લીધું એવું બધું છે. તો કાંઈ નહીં, આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. વિડીયો ગમે હોય તો જરૂર લાઈક કરી દેજો. અને ત્યાં આપણે ગયા ને માસીને ઘરે, તો ઘણા આપણા સબસ્ક્રાઈબર પર મળ્યા ને જો કે બધા કે જો યુટ્યુબર વાળી. તો કાંઈ નહીં, આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.